દીપક અને મારી લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા, પણ હજુ સુધી અમારે કોઈ સંતાન નહોતું. દીપક મારા પર પૂરો વિશ્વાસ રાખતા હતા. હું વાંજી હતી, પણ મેં દીપકને જૂઠું બોલી દીધું હતું કે લેડી ડૉક્ટરે કહું જશે કે અમારું બાળક ખૂબ જલ્દી થઈ જશે. દીપકે પણ મારી વાત પર વિશ્વાસ કરી લીધો હતો, પણ હવે હું વધારે જૂઠું બોલી શકતી નહોતી. હું જૂઠું બોલીને થાકી ગઈ હતી. મેં વિચાર્યું કે મારે બધી સત્ય વાત મારા પતિને કહી દેવી જોઈએ. હવે હું તેને વધારે છેતરાપિંડીમાં રાખવા માંગતી નહોતી. પતિને હકીકત કહેતા પહેલા એકવાર મમ્મીને ફોન કર્યો અને પૂછ્યું, મમ્મી હવે મારે શું કરવું જોઈએ? મમ્મી કહેવા લાગી, તું એમ કર કે તારા પતિની બીજી શાદી કરાવી દે. તારો પતિ તારો અપકારી રહેશે અને તને છોડવાનું ક્યારેય વિચારશે પણ નહીં. મમ્મીની વાત સાંભળીને મને ખૂબ ગુસ્સા સાથે દુઃખ પણ થયું. મને એવું લાગ્યું કે મારી મમ્મી મારી સાથે દુશ્મની કાઢી રહી છે, કારણ કે મેં તેમની ખૂબ બદનામી કરાવી હતી. હું ગુસ્સામાં બોલી, મમ્મી મને આપની પાસેથી આ વાતની અપેક્ષા જ બિલકુલ નહોતી. એટલું કહીને મેં ગુસ્સામાં ફોન કાપી નાખ્યો. સાંજે જ્યારે દીપક ઘરે પાછા આવ્યા, શું વાત છે રૂપાલી? તે ઓરડામાં આટલું અંધારું કેમ કરી રાખ્યું છે? હું બોલી, મારી કિસ્મતમાં જ અંધારું લખાઈ ગયું છે. એ અંધારાનું હું શું કરું? દીપક કહેવા લાગ્યા, તું પાગલ તો નથી જાડાઈ ગઈ છું. દીપક કહેવા લાગ્યા, તું તારો પતિ તારી પાસે જ છું. ભગવાને આપેલું અમારી પાસે બધું છે. પછી બેઠા બેઠા તને શું થઈ ગયું? મેં દીપકને ફરીથી બધું કહી દીધું કે હું વાંજી છું અને હું ક્યારેય માં બની શકીશ નહીં. આજે હું ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા ગઈ હતી. તેણે કહ્યું છે કે તું વાંજી છે અને હવે તું આખી જિંદગી બાળક પેદા કરી શકીશ નહીં. મારી વાત સાંભળીને દીપકના ચહેરા પર એક ક્ષણ માટે ઉદાસી આવી ગઈ, પણ તરત જ તેમણે મારો હાથ પકડી લીધો અને કહ્યું, કોઈ વાવ માટે તું જ પૂરતી છે. મને તારા સિવાય કંઈ નથી જોઈતું. દીપકની તસલ્લી આપતી વાતથી મેં મારો મૂડ ઠીક કરી લીધો. પણ એક દિવસ આ વાત મારી સાસુને પણ ખબર પડી ગઈ અને પછી તેમનો મૂડ ખૂબ જ ખરાબ થઈ ગયો. એક દિવસ અમારી પડોશન અમારા ઘરે આવી હતી. મારી સાસુ તેમને કહેવા લાગી, તમે મને કોઈ સારી છોકરી શોધી આપો, કારણ કે હું મારા દીકરાની બીજી શાદી કરવા માંગુ છું. અમારી પડોશન કહેવા લાગી, તમારા દીકરાની બીજી શાદી કરાવવા માંગો છો? ત્યારે મારી સાસુ બોલી, એ બિચારી તો વાંજી છે. હવે અમને તો અમારી નસલ વધારવી છે ને, એટલે મારે મારા દીકરાની બીજી શાદી કરવી પડશે. આ બધી વાતો સાંભળીને હું થરથર કાંપવા લાગી. જ્યારે દીપક ઘરે પાછા આવ્યા ત્યારે મેં રડી રડીને તેમને બધી વાત કહી સંભળાવી. દીપકે મારો હાથ પકડ્યો અને મને ઓરડામાંથી બહાર લઈ ગયા. પછી પોતાની મમ્મી પાસે ઊભા રહીને બોલ્યા, મમ્મી, રૂપાલી સિવાય હું કોઈ છોકરી વિશે વિચારી પણ શકતો નથી. મને બાળકોથી વધારે મારી પત્નીનો પ્યાર છે. એટલે આજથી તમે મારી બીજી શાદીની વાત પણ ન કરશો. મારી સાસુએ ગુસ્સામાં માથું હલાવ જોયો નથી, જે પોતાની વાંજી પત્નીના આટલા નાઝ નખરા ઉપાડે. જ્યારે દીપકની વાતો સાંભળીને મારું હૌસલું વધી ગયું. હું ખૂબ ખુશ થઈ ગઈ કે મને કેટલો પ્યાર કરનારો પતિ મળ્યો છે. મેં દિલમાં જ ભગવાનને કેટલો પ્યાર કરનારો પતિ મળ્યો છે. રાત પડી ત્યારે મેં વિચાર્યું કે દીપકને ચા બનાવીને આપું. હું ચા બનાવવા કિચનમાં આવી તો મારી સાસુના ઓરડામાંથી અવાજ આવી રહ્યો હતો. મેં મારું નામ સાંભળીને ચોંકી ગઈ. મેં ધ્યાનથી સાંભળ્યું તો તેઓ પોતાની દીકરી સાથે ફોન પર કહી રહ્યા હતા, તું ચિંતા, હું રૂપાલીને તલાક દિવાળીને દીપકની બીજી શાદી જરૂર કરાવીશ. તું એમ કર કે તેના માટે કોઈ સારી છોકરી શોધવાનું શરૂ કરી દે. આ વાતો સાંભળીને મારા દિલ પર ભારે બોજો પડી ગયો. હું ચા બનાવ્યા વગર જ ઓરડામાં આવીને પડી રહી. મને હવે મારી મમ્મીનું યાદ આવ્યું, પણ છેલ્લી વાર તેમણે જે સલાહ આપી હતી તે મને બિલકુલ સારી ન લાગી હતી. તેઓ પણ મારી સાસુની જેમ મારા પતિની બીજી શાદી કરાવવા માંગતા હતા. મેં ન ઈચ્છતા પણ મારી મમ્મીને ફોન મિલાવ્યો અને હું ગાયબ થઈ ગઈ હતી. મારી સાથે વાત કરવાનું મન નથી થતું? મમ્મીની વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. મને તો ખબર જ નહોતી કે મારી મા મારે કારણે તડપી રહી હશે. હું કહેવા લાગી, મમ્મી, મારી જિંદગી પહેલાં તો ખૂબ સારી હતી, પણ જ્યારથી મને ખબર પડી કે હું વાંજી છું, ત્યારથી હંમેશા મારા માથા પર તલવાર લટકતી રહે છે. મારી સાસુએ પડોશનને કહ્યું છે કે મારા દીકરા માટે રિશ્તો શોધો, તો ક્યારેક ભાઈ માટે રિશ્તો શોધો, કે આ વખત વહુ માટે રિશ્તો શોધ. મમ્મી, દીપક ખૂબ સારા માણસ છે. મારે કારણે પોતાની મા સાથે લડી જાય છે, પણ છેવટે છે તો માણસ જ ને. ક્યાં સુધી મને પોતાના દિલની રાણી બનાવીને રાખશે? એક ન એક દિવસ તો તેને આ વાતનો અહેસાસ થઈ જ જશે કે તેની જિંદગીમાં પણ એક બાળક હોવું જોઈએ અને તે બીજી શાદી કરી લે. મમ્મી કહેવા લાગી, મને ખબર છે કે આ સમય તારા પર શું વીતી રહ્યું હશે, એટલે જ તને તેદી શાદી પોતાના હાથે કરાવી દે. તે પોતાની કરોડની બીજી શાદી પોતાના હાથે કરાવી દે. તે પોતાની કરોડોની મિલકત યુજ છોડીને નહીં જાય. સ્પષ્ટકાલે તે બીજી શાદી વિશે જરૂર વિચારવા લાગશે. જો તારા પતિએ પોતાની મરજીની છોકરી સાથે શાદી કરી લીધી તો પછી વિચાર કે તારું શું થશે. મારી માન તો કોઈ ગરીબ ઘરની છોકરી સાથે તેની શાદી કરાવી દે. તે તારી સામે દબાઈને રહેશે અને તારી ઉપકારી પણ રહેશે. ક્યારેય તારી જગ્યા હાંસલ કરવાની કોશિશ નહીં કરે. હા,
બાળકો પેદા કરે તો થશે. તું પણ વાતો સાંભળીને મને લાગ્યું કે તેઓ બિલકુલ સાચું કહે છે. હું બોલી, મમ્મી, આપની નજરમાં કોઈ એવી છોકરી હોય તો મને જરૂર કહેજો. મેં વિચારી લીધું હતું કે દીપકની બીજી શાદી કરાવ્યા વગર મારું હવે આ ઘરમાં ગુજારો મુશ્કેલ છે. જો કે આ વાત મારા દિલ પર કયામતની જેમ પસાર થઈ રહી હતી કે હું પોતાના જ હાથે પોતાના પતિની શાદી કરાવી રહી છું. પણ આ મારી મજબૂરી હતી અને મને દીપક પર વિશ્વાસ હતો કે દીપકનો પ્યાર મારા માટે ક્યારેય ઓછો નહીં થાય. એટલે હું ઘરવાળાઓથી છુપાઈને દીપક માટે છોકરી શોધવા લાગી. ગામના ચૌધરી અને સરપંચની એકલી દીકરી હતી. મારા માતા પિતા અને ભાઈઓ મારા પર જાન છોડતા હતા. મારી જિંદગી ખૂબ સુંદર હતી, પણ મને ફક્ત એક વાતની કમી હતી, અને તે એ કે મારો રિશ્તો મારા મા બાપે બાળપણમાં જ નક્કી કરી રાખ્યો હતો. અને જે છોકરા સાથે મારો રિશ્તો નક્કી હતો તેનું નામ મનોજ હતું. તેણે આજ સુધી સ્કૂલનું મોં પણ નહોતું જોયું. જ્યારે મેં ઇન્ટર કર્યું હતું, અમારા ગામમાં છોકરી જો ઇન્ટર પાસ આવતી હતી અને પછી મનોજ ખૂબ જ વિચિત્ર પ્રકારનો આવતી હતી, અને પછી મનોજ ખૂબ જ વિચિત્ર પ્રકારનો માણસ હતો. પણ તેઓ તો સુધરેલા હતા. વાત કરવાની રીત તેમને આવડતી હતી. મમ્મીએ મારા ભાઈઓનું પાલન ખૂબ સારી રીતે કર્યું હતું, પણ મનોજને તો સારા ખરાબની સમજ પણ નહોતી શીખવાડી. ગામની દરેક બીજી છોકરી સાથે તેનો ચક્કર ચાલતો હતો. તેની આ જ હરકતોને કારણે મને તેનાથી ખૂબ નફરત થઈ ગઈ હતી. ઠીક છે. મનોજની એક વાત જે મને ખૂબ ખરાબ લાગતી હતી તે એ કે ગામની દરેક બીજી છોકરી સાથે ચક્કર ચલાવવા છતાં મને રૂપાલીની જગ્યાએ રાધા કહીને બોલાવતો હતો. મને રૂપાલી કે રાધા, હું તારા વગર મરી જઈશ. અને હું મનોજને કહેતી કે તારા માટે તો ગામની બધી છોકરીઓ છે, તો તું મારી પાછળ કેમ પડ્યો છે? તો તે કહેતો કે કૃષ્ણ તો ફક્ત રાધાના જ હોય છે, બાકી તો બધી ગોપીઓ છે. એકવાર મનોજ મારા માટે ગામના મેળામાંથી કાચની ચૂડીઓ લાવ્યો હતો. મનોજની આ લોફર હરકતોથી મને ગુસ્સો આવતો હતો. મેં મનોજે લાવેલી ચૂડીઓ પોતાના પગ નીચે નાખીને તોડી નાખી હતી. મારી આ હરકતથી મેં પહેલીવાર મનોજની આંખોમાં આંસુ જોયા હતા, અને મનોજની આંખોમાં આંસુ જોઈને મને મારી ભૂલનું અહેસાસ થયું હતું. પણ મનોજ એટલો ગિરાવેલો હતો કે બીજા જ દિવસે એક છોકરી સાથે ઘૂમતો હું પોતાની આંખોથી જોઈ ચૂકી હતી. અને પછી મારા દિલમાં મેં તેને માટે જે થોડી સહાનુભૂતિ જાગી હતી તે પણ ખતમ થઈ ગઈ હતી. કોઈ વાત નથી, મનોજ હજુ બાળક છે, પોતે જ સંભળાઈ જશે. ખેર, થોડા વર્ષો પહેલાં જ મારા મોટા ભાઈએ ગામમાં હોસ્પિટલ બનાવવાની અરજી આપી હતી. તે જ દિવસોમાં એક ટીમ ગામમાં આવી હતી અને જમીન વગેરેનું પરીક્ષણ કરી રહી હતી. અને પછી ગામમાં એક ખૂબ મોટી હોસ્પિટલની નીંવ નાખવામાં આવી હતી. ત્યાં બધા જ લોકો પપ્પાના ડેરામાં રોકાતા હતા. થોડા બધા જ લોકો પપ્પાના ડેરામાં પાછી ચાલી ગઈ. પણ એક માણસ એવો હતો જે પાછો ન તેને ગામની હવા પાણી ખૂબ સારી લાગી હતી, એટલે તેણે પપ્પા પાસેથી મંજૂરી લઈને થોડા દિવસ અહીં જ રહેવાનો ઈરાદો બાંધી લીધો હતો. એક દિવસ હું મારી સહેલીઓ સાથે નીકળી તો મારી નજર દીપક પર પડી. દીપકની આંખોની ચમક કહી રહી હતી કે હું પણ તેને પસંદ આવી ગઈ છું. દીપકની આંખોની ચમક કહી રહી હતી કે હું પણ તેને પસંદ આવી ગઈ છું. અને પછી બીજી વાર હું દીપકને મળવા પોતે જ ગઈ હતી. મને પણ તમારી રાહ જોવાઈ રહી હતી. તેણે મને પોતાનો મોબાઈલ નંબર આપ્યો. મેં મમ્મીના ફોનથી તેને ફોન કર્યો અને અમારી મોહબ્બત પરવાન ચડવા લાગી. તે કહેવા લાગ્યો, હું તને મારી જિંદગીમાં સામેલ કરવા માંગુ છું. ત્યારે મેં તેને મારા મંગેતર મનોજ વિશે બધું કહી દીધું. તે મારી વાત સાંભળીને ખૂબ આશ્ચર્યચકિત થયો. કહેવા લાગ્યો, તે તો ખૂબ જ વિચિત્ર માણસ છે. હું તેની સાથે 2 મિનિટ ઊભો રહીને વાત પણ ન કરી શકું. તું તેની સાથે આખી જિંદગી કેવી રીતે ગાળીશ? તું તારો રિશ્તો લઈને મારા ઘરે આવ. કદાચ મારા માતા પિતાને મારા પર દયા ઘરે આવ. દીપકે હા પાડી અને પાછો શહેર ચાલી આવી જાય. અને પછી પૂરા 1 અઠવાડિયા પછી પોતાની બહેન અને પોતાની મા સાથે પાછો આવ્યો. તેણે મારો રિશ્તો માંગ્યો, પણ મારા પપ્પાએ ના પાડી દીધી. હું ખૂબ બેચેન થઈ ગઈ. હું હંમેશા રડતી રહેતી. મારી ભાભી અને મારી મમ્મી મારી દિલજોઈ કરવાની કોશિશ કરતી રહેતી. એક દિવસ મેં પપ્પા સાથે વાત કરવાનો નિર્ણય લીધો. મેં તેમને કહી દીધું કે હું મનોજ સાથે શાદી નહીં કરી શકું. પપ્પાએ મારા માથા પર હાથ મૂક્યો અને કરી શકું. પપ્પાએ મારા માથા પર હાથ મૂક્યો અને બોલ્યા, બેટા, મજની સ્વર્ગવાસી માને કરેલું વચન આ રીતે તોડી શકતો નથી. હું મનોજની સ્વર્ગવાસી માને કરેલું વચન આ રીતે તોડી શકતો નથી. પપ્પાની વાત સાંભળીને મને ખૂબ દુઃખ થયું. મારી આંખોમાં લાગ્યા, કોઈ વાત નથી, તે સમય સાર ઠીક થઈ જશે. સ્ત્રી જો સારી અને વફાદાર હોય તો ખરાબથી ખરાબ છોકરો પણ સુધારી લે છે. પપ્પા આ કહીને બહાર નીકળી ગયા. મેં તે જ સમયે દીપકને ફોન કર્યો. હું બુરી રીતે રડી રહી હતી. તે કહેવા લાગી, તે બરબાદ નહીં થવા દઉં. હું તને લેવા આવી રહ્યો છું. અને પછી હું પણ દીપક સાથે શહેર ભાગી આવી. મને ખબર હતી કે મારા પપ્પાની ખૂબ બદનામી થશે, પણ હું મજબૂર હતી. દીપકે મારી સાથે શાદી કરી અને મને પોતાના ઘરે લઈ ગયા. પણ જે દીપકની માને ખબર પડી કે દીપક મને ઘરેથી ભગાડી લાવ્યો છે, ત્યારે તેઓ કહેવા લાગ્યા, બેટા, તું ગામના ચૌધરીનો મુકાબલો નહીં કરી શકે.
મને ડર છે કે તે તને કોઈ નુકસાન ન પહોંચાડે. દીપક પણ એક કરોડપતિ બાપનો દીકરો હતો, પણ મારી સાસુ થોડા જૂના વિચારોવાળી હતી. તેમણે ઘરેથી ભાગેલી છોકરીને વહુ તરીકે સ્વીકારી નહોતી. તેમણે મારી અને દીપક વચ્ચે ફૂટ પાડવાની દરેક શક્ય કોશિશ કરી હતી. પણ દીપક સારા પતિ સાબિત થયા હતા. જિંદગીના દરેક મોડે તેમણે મને ઇજ્જત આપી હતી. આ પણ ભગવાનની કૃપા હતી કે મારા પપ્પા અને ભાઈઓએ મારો પીછો નહોતો કર્યો. નહીં તો મારી જિંદગી નરક બની જાત. ખેર, નરક તો હજુ પણ બની રહી હતી, કારણ કે મને ખબર હતી કે હું વાંજી છું, બાળક પેદા કરી શકતી નથી. મને એ જ વિચાર આવતો હતો કે મારી સાથે આ બધું મારા મા બાપની બદદુઆનું પરિણામ તો નથી ને. ખેર, હવે મેં મારા પતિની બીજી શાદી કરાવવાનું વિચારી લીધું હતું. હું મારી સાસુની જીદ આગળ મારી જિંદગી તબાહ થવા દેવા માંગતી નહોતી. એટલે મેં મારી સાસુથી છુપાઈને મોહલ્લાની એક સ્ત્રીને થોડા પૈસાના બદલે મારી સાથે મિલાવી લીધી. મેં તેને કહ્યું હતું કે તું મને કોઈ મજબૂર ગરીબ લાચાર જેવી છોકરીનો રિશ્તો લાવીને આપ, અને આ વાતની કોઈને ખબર ન પડે. તે સ્ત્રીએ ખૂબ ગુપ્ત રીતે મને પોતાના ઘરે બોલાવી હતી. તેણે મારી સામે એક છોકરીની તસવીર મૂકી હતી. હું તો તેની સુંદરતા જોઈને જ દંગ રહી ગઈ. એવું લાગતું હતું કે તે જાણે ચાંદનો ટુકડો છે. રિશ્તો કરાવનારી તે સ્ત્રી કહેવા લાગી, આ છોકરી અનાથ છે અને પોતાના કાકા સાથે રહે છે. તેની કાકી ઈચ્છે છે કે આ જલ્દીથી જ પોતાના ઘરની થઈ જાય. હું છોકરીની તસવીર જોઈને બોલી, આંટી, હું ક્યારેય મારા પતિની શાદી આ છોકરી સાથે નહીં કરાવું. તેનું હુસ્ન તો જુઓ. મારો પતિ તો તેના ઇશ્કમાં પાગલ જ થઈ જશે. તે સ્ત્રી કહેવા લાગી, બેટા, આ રિશ્તો ખૂબ સારો છે. આને હાથમાંથી ન જવા દે. આ ખૂબ જ સીધી સાદી છોકરી છે. તારી સામે દબાઈને રહેશે. મારું મન તો માનતું નહોતું. હું તસવીર લઈને ઘરે પહોંચી તો મોટો અજીબો મંજર જોવા મળ્યો. મારો પતિ સોફા પર બેઠો હતો. જ્યારે મારી સાસુ અને નણંદ તેની સામે બેઠી હતી. મારી નણંદ બોલી, ભાઈ, તમે એક વાંજી છોકરી સાથે જિંદગી કેમ ગારી છોકરી જોઈ છે, તમે તેની સાથે શાદી કરી લો. જેના પર દીપક બોલ્યા, તમે બંને હવે બસ પણ કરો. મેં પસંદગીની શાદી કરીને કોઈ મોટો ગુનો નથી કર્યો કે તમે મને હંમેશા તાના આપતા રહો છો. મેં તમને કહી દીધું છે કે રૂપાલી સિવાય હું કોઈને સ્વીકારીશ નહીં. તે મારી પત્ની છે અને મરતા દમ સુધી તે જ મારી પત્ની રહેશે. જ્યાં સાસુ અને નણંદની વાતોએ મારું દિલ છલની કરીમત મળી હતી. હું તેમને કંઈ બોલ્યા વગર જ ઓરડામાં ચાલી ગઈ. થોડી વાર પછી દીપક પણ મારી પાછળ આવી ગયા. તે કહેવા લાગ્યા, તું મમ્મી અને દીદીની વાતોને દિલ પર ન લે. હું બોલી, તમે બીજી શાદી કરી લો. તે કહેવા લાગ્યા, હું એવું ક્યારેય નહીં કરી શકું. મેં કહ્યું, હું તમને બીજી શાદીની ઇજાજત આપી છું, પણ તમે મારી પસંદની છોકરી સાથે જ શાદી કરશો. તમારી માની પસંદની છોકરી સાથે નહીં. દીપક કહેવા લાગ્યા, તારા સિવાય હું કોઈને સ્વીકારી શકતો નથી. પછી તે તારી પસંદની હોય કે મમ્મીની પસંદની, તેથી કોઈ ફરક નથી પડતો. હું બોલી, મને બાળકની ઈચ્છા છે. તમારી શાદી થઈ જશે તો અમારા ઘરે પણ બાળકો થશે. મારી તરસેલી મમતાને સુકૂન મળી જશે. દીપકે ઇનકાર કરી દીધો અને ઓરડામાંથી બહાર ચાલ્યા ગયા. જ્યારે હું ત્યાં જ બેસીને રડતી રહી. સાચી વાત તો એ છે કે મને બાળકોની કોઈ ઈચ્છા નહોતી. હું તો આ બધું ફક્ત દીપકને ગુમાવવાના ડરને કારણે કરી રહી હતી. ખેર, થોડા દિવસ મારી અને દીપક વચ્ચે નારાજગી રહી, પણ મેં તેને રડી રડીને બીજી શાદી માટે તૈયાર કરી જ લીધા. પણ હું ખુશ નહોતી. નૈનાને મેં મારી સહેલી બનાવી લીધી હતી, અને જે દિવસે નૈના મારી સૌતણ બનીને મારા ઘરે આવી, તે દિવસે મારી સાસુએ ખૂબ લડાઈ કરી હતી કે ઓછામાં ઓછી બીજી શાદી તો મારી મરજીથી કરત. સાસુને યું જડતી જોઈને વાસ્તે તો મને ઓછી બીજી શાદી તો મળી જવું જોઈતું હતું. પણ મેં તે આખી રાત અંગારા પર ગાળી હતી. હું આખી રાત રડતી રહી હતી. આ વિચાર મારી રૂહને છલની કરવા માટે પૂરતો હતો કે જે માણસની આંખોમાં ફક્ત મારા માટે મોહબ્બત હોતી હતી, આજે તે કોઈ બીજાને જોઈને મુસ્કુરાઈ રહ્યો હશે. જે માણસની બાહોમાં અત્યાર સુધી હું સૂતી આવી હતી, આજે તેની બાહોમાં કોઈ બીજી સૂઈ રહી હશે. મને કોઈ પણ ક્ષણે સુકૂન નહોતો મળી રહ્યો. આખી રાત કરટો લેતા લેતા ગાળી હતી. સવાર થઈ ત્યારે હું જલ્દીથી મારા ઓરડામાંથી નીકળી આવી, કારણ કે હું દીપકને મળવા માંગતી હતી. પણ તે તો દિવસ ચડી જવા છતાં ઓરડામાંથી નીકળ્યા નહોતા. મેં મારી સૌતણ નૈનાને પૂછ્યું તો તે કહેવા લાગી, દીપક તો સૂતા છે. મેં તેની તરફ ઘૂરીને જોયું અને બોલી, તે તેને જગાડ્યા? બોલી, દીપકે મને જગાડ્યા નહીં. ત્યારે નૈના રડવા લીગી અને બોલી, દીપકે મને કહ્યું છે કે તેમણે આ શાદી ફક્ત તમારી જીતતાનો હક ન જતાવું. નહીં તો તે મને તલાક આપીને ઘરેથી કાઢી મૂકશે. હું તમારી પાસે માફી માંગુ છું. હું તેમને જગાડવાની હિંમત નથી કરી શકતી. જો તેમને દત્તને પોતાના ઘરેથી કાઢી મૂક્યો તો હું ક્યાં જઈશ? હું ફરીથી મારી કાકીના ઘરે જવાનું વિચારી પણ નથી શકતી. મારી કાકી મારા પર ખૂબ ધમ કરે છે. રિશ્તો કરાવનારી આંટીએ ખૂબ મજબૂર જેવી છોકરી મને શોધી આપી હતી. ખેર, મેં વિચાર્યું કે દીપક મારાથી નારાજ હશે. પોતે જ જ્યારે મૂડ ઠીક થશે તો ઓરડામાંથી બહાર નીકળી આવશે. પણ મારી આ ગેરસમજ હતી. દીપકની શાદી ઓરડામાંથી બહાર નીકળ્યા નહોતા. મને હજુ સુધી ઓબા વિચારો સતાવવા લાગ્યા. એટલે જ્યારે એક દિવસ નૈના કિચનમાં વ્યસ્ત હતી, ત્યારે હું તેના ઓરડામાં
ચાલી ગઈ. દીપક પોતાના મોબાઈલ પર વ્યસ્ત હતા. પગલાંની અવાજ સાંભળીને બોલ્યા, આવી ગઈ મારી પ્યારી નૈના. શબ્દો કે હથોડા જે મારા માથા પર આવીને લાગ્યા હતા. હું પાછા પગલાં ભરીને પાછી આવી ગઈ. શું ફક્ત 3 જ દિવસમાં નૈનાએ દીપકને પોતાનો બનાવી લીધો હતો? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મારું દિલ ખૂબ તડપી રહ્યું હતું. હું મારી સાસુના ઓરડા તરફ વધી. ત્યારે ખબર પડી કે મારી નણંદ પણ આવી હતી. મારી સાસુ પોતાની દીકરીને કહી રહ્યા, તારી માં કેટલી સયાણી છે. મેં એક જ ચાલ ચાલી કે સાપ પણ મરી ગયો અને લાઠી પણ ન તૂટી. રૂપાલી બિચારીને તો એ પણ ખબર નથી કે તેણે પોતાના પતિની શાદી જે છોકરી સાથે કરાવી છે તે મારી પસંદ છોકરી હતી. અને પછી દીપક પણ નૈના પર પહેલી જ નજરમાં ફિદા થઈ ગયા હતા. આ બધું તો આ લાલચી સ્ત્રીને કારણે થયું છે, જેણે રૂપાલીને બેવકૂફ બનાવી હતી. આ બધું સાંભળીને મારું દિલ ફાટવા લાગ્યું. મારી સાસુ આગળ બોલ્યા, મેં રૂપાલીને ખાવામાં બાળકથી એટલી ગોળીઓ ખવડાવી છે કે હવે તે સાચે જ વાંઝી બની ચૂકી છે. આ બધા શબ્દો હતા કે પથ્થરો જે મારા શરીર પર વરસી રહ્યા હતા. હું જલ્દીથી મારા પતિના ઓરડા તરફ ગઈ, જેથી તેમને કહી શકું કે આવીને પોતાની માં અને બહેનની વાતો સાંભળે. તેમણે મારા પર કેટલો જુલમ કર્યો છે. જ્યારે હું દીપકના ઓરડા તરફ ગઈ તો તે નૈનાને કહી રહ્યા હતા. મેં જજબાતમાં આવીને ખૂબ જ ખોટો નિર્ણય લઈ લીધો હતો. જ્યારે હું રૂપાલીને ભગાડી લાવ્યો હતો ત્યારે શાદીના થોડા જ સમય પછી મને મારી ભૂલનું અહેસાસ થવા લાગ્યું હતું. રૂપાલીના ભાઈઓને ખબર પડી ચૂકી હતી કે તે મારી સાથે આવી છે. એટલે તે મને ફોન કરીને ધમકાવતા રહેતા કે અમારી બહેન ઘરેથી ભાગી ચૂકી છે, પણ હજુ પણ તે એકલી નથી. જો તે અમારી બહેનની કાળજી ન રાખી તો તારું અંજામ ખરાબ થશે. હું ત્યાં રહીને આવ્યો છું. મને ખબર છે કે તે લોકો કેટલા ખતરનાક છે. એટલે હું રૂપાલીને છોડવાનું વિચારી પણ નહોતો શકતો. એટલે હું રૂપાલીને છોડવાનું વિચારી પાગલ બનાવી અને તેના જ હાથે મારી શાદી તારી સાથે કરાવી દીધી છે. અને મારી જાન નૈના, તું પણ મને પહેલી જ નજરમાં ભાવી ગઈ છે. જિંદગીભર હવે તું મારી સાથે રહેશે. હાય, હું આશુ સાંભળી રહી હતી. આ તે જ દીપક હતા જેને કારણે મેં પોતાને દાવ પર લગાવી દીધો હતો. તે મને પોતાની સામે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમને કદાચ અપેક્ષા નહોતી કે હું તેમનું રહસ્ય આટલી જલ્દી જાણી લઈશ. હું બોલી, દીપક, જો છોડવું જ હતું યુ છોડી દેત મને. હું બોલી, દીપક, જો છોડવું જ હતું તો યુ છોડી દેત મને. કોઈ માણસ પાસેથી ભગવાને આપેલી સોગાત છીનવી લેવી, તેનું ખૂન કરી નાખવા બરી નાખ્યો છે. એટલું કહીને હું તેમના બેમોત મારી નાખ્યો છે. તે મારી પાછળ આવ્યા. ઓરડાનો દરવાજો ખખડાવતા રહ્યા, પણ મેં દરવાજો ન ખોલ્યો. પછી તે જ રાતે હું દીપકના ઘરેથી અને તેમની જિંદગીમાંથી હંમેશા માટે નીકળી આવી. હું હવે એક અનાથ આશ્રમમાં રહું છું. મેં દીપકથી હજુ સુધી તલાક નથી લીધો, કારણ કે હવે મને કોઈ પણ માણસ પર વિશ્વાસ નહોતો. તો પછી તલાક લેવાનો શું ફાયદો? હું મમ્મી સાથે ફોન પર વાત કરી લેતી. તેઓ મને ઘરે લઈ જવા માંગતા હતા, પણ મારામાં એટલી હિંમત નહોતી કે હું મારા ભાઈઓ અને મારા બાપનો સામનો કરી શકું. એક દિવસ હું મારી કિસ્મત પર બેસીને આંસુ વહાવી રહી હતી ત્યારે બહાર બેઠેલો ગાર્ડ મારી પાસે આવ્યો. તેના હાથમાં એક લિફાફો હતો. મને આપતા કહેવા લાગ્યો, મેડમજી, આ લિફાફો એક માણસે તમારા માટે આપીને ગયો છે. તે લિફાફા પર નજર પડતાની સાથે જ મનેલો વિચાર દીપકનો આવ્યો, અને આ વિચાર સાથે જ બેતહાશા નફરત મારા દિલમાં ઉમટી આવી. હવે તો મને દીપકના નામથી જ નફરત થઈ ગઈ હતી. પોતાના પર હાસ્ય આવતું હતું કે ક્યારેક મેં દીપકને દિલોજાનથી ચાહ્યો હતો. જી ચાહ્યું કે તે લિફાફો ઉપાડીને અત્યારે બહાર ફેંકી દઉં અને મારા આ વિચારને પૂરો કરવા માટે હું આગળ વધી. પણ પછી મેં વિચાર્યું કે દીપક મારા માટે એટલો ક્યાર કોઈ ગિફ્ટ મોકલે. તે તો પોતાની નૈનામાં ખોવાયેલો છે. અને જે કંઈ તેમણે અને તેમની માને મારી સાથે કર્યું તેના પછી તો હું દીપક પાસેથી કોઈ વાતની અપેક્ષા જ નથી રાખી શકતી. થોડું વિચારીને મેં તે લિફાફો તે ગાર્ડ પાસેથી લઈ લીધો અને અંદર ઓરડામાં બેસીને જ્યારે મારા શ્વાસ ઉપરના ઉપર અને નીચેના નીચે રહી ગયા, કારણ કે તેમાં તે જ રંગબેરંગી કાચની ચૂડીઓ હતી જે ક્યારેક મને મનોજે આપી હતી. તે ચૂડીઓ જોતાની સાથે જ મનોજનો ચહેરો મારી આંખો સામે ઘૂમી ગયો. હો ને હો આ ચૂડીઓ મને મનોજે જ મોકલી હશે. હું તુરંત દરવાજા તરફ ભાગી અને ગાર્ડને પૂછ્યું, આ ચૂડીઓ તમને કોણે આપી? તો તેણે કે જે માણસે આ ચૂડીઓ આપી હતી તે ક્યારનો જતો રહ્યો છે. પણ સાથે તે માણસે કહ્યું હતું કે જો રૂપાલી મેડમ આ ચૂડીઓ રાખી લેજો અને મને આપી દેજો, તો તમે આ કાચની ચૂડીઓના ટુકડાઓ સંભાળીને રાખી લેજો અને મને આપી દેજો. આ તૂટેલી કાચની ચૂડીઓના ટુકડાઓ મારી આખી જિંદગીની પૂંજી છે. મનોજ આંખોમાંથી બેતહાશા આંસુ વહી રહ્યા હતા. લોફર અને લાપરવાહ મનોજનો ચહેરો મારી આંખો સામે ઘૂમવા લાગ્યો. શું મનોજને હું હજુ પણ યાદ હતી? શું મનોજ હજુ પણ મારી સાથે મોહબ્બત કરે છે? પણ હું હવે કોઈ પર વિશ્વાસ નહીં કરી શકતી. હું કાચની ચૂડીઓ હાથમાં પકડીને પાછી ઓરડામાં આવી ગઈ. બીજા દિવસે જ્યારે મારી મા મને મળવા આવી ત્યારે મેં મનોજ વિશે પૂછ્યું અને મનોજ વિશે જે વાત મને મારી માને કહી તે સાંભળીને મારું દિલ તડપી ઉઠ્યું.
મારી માને કહ્યું કે જે દિવસે તું દીપક સાથે ઘરેથી ભાગી ગઈ હતી તેની ચીસોથી આખું ગામ પોતાનું દિલ થામીને રહી ગયું હતું. તે ચીસો મારીને ફક્ત રાધા રાધા પુકારી રહ્યો હતો. મને યાદ આવ્યું કે મનોજ મને રાધા જ તો પુકારતો હતો. માને કહ્યું કે તારા જતા પછી તે એકદમ બદલાઈ ગયો હતો. તેણે પોતાના બારા જતા પછી તે એકદમ બદલાયો હતી. તેને લાગતું હતું કે તું તેને અનપઢ હોવાને કારણે છોડી ગઈ છે. સ્કૂલમાં ટીચર રાખીને તેણે ગામના બાળકોને મફતમાં ભણાવવાનું શરૂ કર્યું હતું. સાથે સાથે શહેરમાં પોતાનો એક બિઝનેસ પણ ઊભો કર્યો હતો, જે ધીમે ધીમે તરક્કી કરતો ગયો અને હવે ભગવાનની કૃપાથી મનોજ પાસે પૈસાની કોઈ કમી નથી. પણ જેટલા તેની પાસે પૈસા છે તેટલા જ તે ગરીબોને દાન કરી દે છે. તે કહે છે કે હું આટલા બધા પૈસા પોતાની પાસે રાખીને ન બોલે છે, ફક્ત ચૂપચાપ પોતામાં ખોવાઈને રહે છે, ન હસે છે, ન બોલે છે, ફક્ત ચૂપચાપ પોતામાં ખોવાઈને રહે છે. જ્યારે તારા પપ્પા અને હું તેને જોઈએ છીએ મનોજ વિશે હાલતના જવાબદાર અમારી પોતાની દીકરી છે, ત્યારે અમને અહેસાસ થાય છે કે તેની હાલતના જવાબદાર અમારી પોતાની દીકરી છે. મનોજ વિશે કેમ મારું દિલ મનોજને મળવા માટે મચડી ઉઠ્યું હતું. મેં મમ્મીને કહ્યું, મમ્મી, હું મનોજને એકવાર મળવા માંગુ છું. મારી વાત સાંભળીને મારી માની આંખોમાં ચમક આવી ગઈ. કહેવા લાગી, રૂપાલી, જો તું ઈચ્છે તો મનોજ સાથે તારી નવી જિંદગીની શરૂઆત કરી શકે છે. તે હજુ પણ તારી રાહ જોઈ રહ્યો છે. પણ હું હવે ક્યાં મનોજને લાયક હતી? હું તો એક વાંજી સ્ત્રી હતી અને એક પરણેલી સ્ત્રી હતી. પણ હું એકવાર મનોજને મળીને તેની પાસે માફી માંગવા માંગતી હતી, જે મેં તેની મોહબ્બતને ઓળખી ન શકી અને દીપકને હીરો સમજીને પથ્થરથી માથું ફોડી બેઠી હતી. હું મમ્મી સાથે મનોજના ઘરે પહોંચી ગઈ. તે સમયે મનોજ પોતાના ઘરે નહોતા. નોકરે મને બહાર હોલમાં જ બેસાડી દીધી. મમ્મીએ મને બેસે ઘણો સમય થયો, પણ મનોજ હજુ સુધી આવ્યા નહોતા. પણ મનોજ હજુ સુધી આવ્યામાં ચાલી ગઈ. સાફ સુથરો ઓરડો ક્યાંયથી પણ વિકાસનો ઓરડો નહોતો લાગતો. અને પછી હતું કે આ ખૂબ જ ભણેલા માણસનો ઓરડો છે. અને પછી અચાનક મારી નજર એક એવી વસ્તુ પર પડી કે હું ત્યાં જ શીશામાં લગાવેલા ફ્રેમમાં તે જ કાચની તૂટેલી ચૂડીઓના ટુકડાઓથી રાધા લખેલું હતું. જેનો અર્થ એ કે મનોજ મારી સાથે તે જ સમયથી એટલી મોહબ્બત કરતો હતો અને હું તેની મોહબ્બતને ઓળખી ન શકી હતી. મનોજે જ્યારે મને પહેલી વાર ચૂડીઓ ગિફ્ટ કરી નાખી હતી, મનોજે તે ચૂડીઓના ટુકડાઓ સંભાળીને રાખ્યા હતા અને આજ સુધી તેમને સંભાળીને રહ્યા હતા. અને ખબર પણ ન પડી કે મનોજ મારી પાછળ આવીને ઊભા થઈ ગયા હતા. અને જ્યારે તેમણે રાધા કહીને પુકાર્યું ત્યારે હું અચાનક પાછી ફરી. તે તો બિલકુલ ઓળખમાં જ નહોતા આવી રહ્યા. તે લાપરવા જેવો લોફર મનોજ ક્યાંય ખોવાઈ ગયો હતો. મારી સામે એક કહી પણ ન શકાય કે તે અનપઢ છે. હું રડતી અચાનક મનોજના છાતી સાથે જઈ લાગી. મેં બધી મર્યાદાઓ તોડી નાખી હતી. હું એ ભૂલી ગઈ હતી કે હું પરણેલી છું અને મનોજ સાથે મારો કોઈ સંબંધ નહોતો. મનોજ ઘણી વાર સુધી यूं જ ઊભા રહ્યા અને હું મનોજના આ જ શબ્દો નીકળી રહ્યા હતા. મનોજ, મને માફ કરી દે. મેં તારું દિલ દુખાવ્યું. કદાચ એટલે જ ભગવાને મને આટલી મોટી સજા આપી છે. ઘણીવાર પછી મનોજે મારા માથા પર હાથ મૂક્યો. તેમણે કહ્યું, રાધા, મેં ક્યારેય કસૂરવાર ઠેરવી જ નહોતી. ભૂલ તો મારી જ હતી, જે હું તારી અપેક્ષાઓ પર પૂરો ન ઉતર્યો. થોડી મારા દિલના દરવાજા હજુ તારા માટે ખુલ્લા છે. મારા દિલમાં તારા સિવાય કોઈ બીજી છોકરી નથી. ઈચ્છે તો ઝાંખી કરીને જોઈ શકે છે. એક ક્ષણ માટે મનોજના ચહેરા પર તે જ શરારત ઉભરી આવી જે હવે 5 વર્ષ પહેલાના લાપરવાહ મનોજના ચહેરા પર હોતી હતી. મેં રડતા કહ્યું, મનોજ, હવે હું તારી મોહબ્બતને લાયક નથી. હું દીપકની ત્યાગેલી પત્ની અને એક વાંજી સ્ત્રી છું. જેના પર મનોજે કહ્યું, રાધા, તું મારા માટે હવે પણ તે જ 5 વર્ષ પહેલાની રાધા છે, જેની સાથે હું બેતહાશા મોહબ્બત કરતો હતો અને આજે પણ એટલી જ મોહબ્બત કરું છું. મને કોઈ ફરક નથી પડતો કે તું પરણેલી અને વાંજી છે, પણ હું એટલી સ્વાર્થી નહીં થઈ શકતી કે મનોજની જિંદગીમાં રોશની ભરવાને બદલે તેની જિંદગીમાં અંધારું ભરી દઉં. હું તેને બાળકોની ખુશી નહીં આપી શકતી અને દીપકે મને જે ઘા આપ્યો હતો તે હજુ તાજો હતો. ખબર નથી કેમ મારું દિલ હવે કોઈ માણસ પર વિશ્વાસ નહીં કરી રહ્યું હતું. માણસ હોય છે. ક્યાં એવું ન થાય કે મનોજને પણ કાલે બાળકોની ચાહના થવા લાગે અને તે મને નજરો ચોરી લે. હું રડતી બહાર ભાગી ગઈ અને મારી મમ્મીનો હાથ પકડીને અમારા ઘરે પાછી આવી ગઈ. મારા પપ્પા અને મારા ભાઈઓએ પણ મારી હાલત જોઈને મને માફ કરી દીધું હતું. બીજા દિવસે ફરીથી મનોજ મારી પાસે આવ્યા. તેમણે ઉદાસ ભરેલા શબ્દોમાં કહ્યું, રાધા, મને ખબર નહોતી કે મારી મોહબ્બત એટલી ખોખલી છે કે ભગવાને મને બીજી વાર મોકો આપ્યો અને ત્યારે પણ તે મારી મોહબ્બતને ઠુકરાવી દીધી. જો આજે તે મારી મોહબ્બતને ન સ્વીકારી તો હું હંમેશા માટે તારી જિંદગીમાંથી ચાલ્યો જઈશ. ક્યારેય પાછો તારી પાસે નહીં આવ્યો છું. જો તને મારી મોહબ્બત સ્વીકાર્ય હોય તો તેમને પહેરીને બહાર આવી જજે. નહીં તો તેમને તોડીને તેમના ટુકડાઓ મારી પાસે લઈ આવજે.
આ કહીને મનોજ તે કેચ મારા બેડ પર મૂકીને ચાલ્યા ગયા. હું ઘણીવાર સુધી તે કાચની ચૂડીઓને જોતી રહી. ભગવાને મને બીજો મોકો આપ્યો હતો, એક સાચા પ્યારને પામવાનો મોકો આપ્યો હતો, અને હવે હું તે મોકાને છોડવા માંગતી નહોતી. મેં તે કાચની ચૂડીઓ ઉપાડી અને પોતાના હાથમાં પહેરી લીધી. જ્યારે હું બહાર નીકળીને આવી ત્યારે મનોજ મમ્મી સાથે વાતોમાં વ્યસ્ત હતા. મને બહાર આવતા જોઈને મનોજના ચહેરાનો રંગ બદલાઈ ગયો હતો. તે કદાચ એ જ વિચારી રહ્યા હતા કે હું ચૂડીઓના ટુકડા કરીને લાવી છું. અને જ્યારે હું તેમની સામે આવીને મારા હાથ સામે કર્યા ત્યારે તે ખુશીથી ઉછળી પડ્યા. તેમણે મમ્મીનો લિહાજ કર્યા વગર મારા હાથોને ચૂમી લીધા. મમ્મીએ ખાસ કરીને પોતાની હાજરીનું અહેસાસ કરાવ્યું તો તેમણે જલ્દીથી મારા હાથ ખલ્લી મારા ઓરડામાં ભાગી ગઈ. મારી તરફથી હાથ હતાની સાથે જ શાદીની તૈયારી શરૂ થઈ ગઈ. ઉધર મારા ભાઈઓ અને પપ્પાએ દીપકથી તલાકોટમાં અરજી આપી દીધી હતી. એક અઠવાડિયામાં જ મારો અને દીપકનો તલાક થઈ ગયો અને મારી શાદી મનોજ સાથે થઈ ગઈ. મારા મા બાપે મારી શાદી ખૂબ ધૂમધામથી કરી હતી. એવું લાગતું હતું કે આ શાદી મારી પહેલી શાદી છે. શાદીની ખુશી શું હોય છે તે મને હવે અનુભવાઈ રહી હતી. આ પહેલાં તો હું દીપક સાથે ફક્ત કોર્ટ મેરેજ સ્ટેજ પર બેસીને હું મનોજની રાહ જોઈ રહી હતી. સુહાગની સ્ટેજ પર બેસી પણ દીપકની પડછાયો નહોતી. ફક્ત મનોજના નામથી જ દિલ ધડકી રહ્યું હતું. અને જ્યારે મનોજ ઓરડામાં આવ્યા ત્યારે હું વધારે સિમટીને બેસી ગઈ. અને જ્યારે મનોજે બાહોમાં ભરતા મારા કાન પાસે પોતાનું મોં લઈ જઈને મધોશ અવાજમાં કહ્યું, રાધા. મેં તને નહોતું કે રાધા ફક્ત કૃષ્ણની જ છે, બાકી તો બધી ગોપીઓ છે. ત્યારે મેં શરમાઈને મારું માથું મનોજની છાતીમાં છુપાવી લીધું. મનોજે પણ મને કસીને પોતાની બાહોમાં ભરી લીધી. મનોજ સાથે જિંદગી એટલી હસી એવું ક્યારેય વિચાર્યું નહોતું. મનોજની મોહબ્બતના સાયામાં 1 વર્ષ વીતી ગયું. મેં મનોજને મારી અને દીપકની બધી વાત કહી સંભળાવી હતી. મનોજે મારું ઈલાજ કરાવવાનું શરૂ કરી દીધું હતું કે ઈલાજ પછી હું માં બની શકીશ. અને એક દિવસ માર્કેટમાં શોપિંગ કરતા મારી મુલાકાત દીપક સાથે થઈ. પણ દીપકના ચહેરા પર જરા પણ રૌનક નહોતી. મને જોતાની સાથે જ તે મારી પાસે આવ્યા. મને હાથ જોડીને માફી માંગી કહેવા લાગ્યા, રૂપાલી, મેં અને મારી માને મને આપી દીધી છે. મારી માં પેરાલાઇઝ થઈ ગઈ છે, તેની સજા ભગવાને મને આપી દીધી છે. મારી માં પેરાલાઇઝ થઈ ગઈ છે અને તે ખીલાવાની ખૂબ ઉતાવળ હતી. અને જ્યારે શાદીના 1 વર્ષ પછી પણ નૈના પ્રેગ્નન્ટ ન થઈ ત્યારે મેં અને નૈનાએ પોતાના ટેસ્ટ કરાવ્યા જેમાં નૈનાની રિપોર્ટ નોર્મલ હતી. પણ હું ક્યારેય બાપ ન બની શકું. હવે નૈના દિવસ રાત મને વાંજો હોવાના તાના આપે છે. રૂપાલી, મને તારી મોહબ્બત ખૂબ યાદ આવે છે. પણ હવે જિંદગીમાંથી જતી રહી છે. પણ ફક્ત એક કામ કરી શકું છું કે તારી પાસે હાથ જોડીને માફી માંગી શકું. જો તું માફ કરી શકે તો પ્લીઝ જરૂર કરી દેજે. કદાચ તારા માફ કરવાથી મારી જિંદગીમાં આવેલા દુઃખમાં થોડો ઘટાડો થાય. મેં કસીને મનોજનો હાથ પકડ્યો અને મનોજ તરફ જોતા દીપકને કહ્યું, દીપક, મેં તને માફ કરી દીધો છે. જ્યારે ભગવાને તને તારા કરેલાની સજા આપી દીધી તો પછી ભલા હું કોણ હોઉં તને સજા આપનારી. અને એટલું કહીને હું આગળ વધી ગઈ. દીપક હારેલા જુવારીની જેમ મને જોતા રહ્યા અને હું આગળ જિંદગીમાં મારા માટે ખુશીઓ જ ખુશીઓ હતી. સાચો પ્યાર ક્યારેય મરતો નથી, તે રાહ જોતો રહે છે. અને ભગવાન પણ ક્યારેક બીજો મોકો આપીને બતાવે છે કે જે વ્યક્તિ સાચા દિલથી પ્યાર કરે છે તેનું મૂલ્ય આખરે સમજાય જ છે.